હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ઘણા ટાઈમથી અમે બી સપોર્ટ કરવાની કોશિશ કરીએ છીએ, કારણ કે વિદ્યાર્થીઓને પીઆર માટે નોર્મલી જે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એને કારણે એક સિમ્પલ ને સરળ કોશિશ કરીએ છીએ કે જ્યાં આગળ બાળકોને માહિતી એટલી પહોંચે કે એટલીસ્ટ એ ક્યાંય ને ક્યાંય એક કહેવાય ને કે એલિજિબલ થાય અને પીઆર થઈ જાય તો એમના જે મા બાપ છે, જે લોકો ઓલરેડી એક આશા સાથે મોકલ્યા છે, એમને એક સંતોષ મળશે, ખુશી મળશે. અને એ સાથે જ આજે જે અપડેટ આપું તમને કે ભાઈ કેનેડાની ઓલરેડી એક્સપ્રેસ એન્ટ્રીનું એક 37 જેવા એનઓસી કોડ છે. હું તમને જે આપું એ દરેક નોટ કરી લો. હા, જેના બી કોડ આની અંદર આવતા હશે એમને આ બેનિફિટ મળી શકશે કે જે લિસ્ટ ફરી એક વખત અપડેટ થયું છે કે જ્યાં આગળ અમુક નવા એનઓસી કોડ બી એડ થયા છે. તો હું તમને એ બી કહેતો જઈશ આગળ કે જ્યાં આગળ બી હવે તમારે એલિજિબલ ક્રાઇટેરિયા માટે આ એનઓસી કોર્સ ખાસ નોટ કરો કે કોના માટે અપડેશન આવી છે. આ અપડેશનો, આવી બધી અપડેશનો અથવા માહિતીઓ જે છે અત્યારે મેં કીધું એવી રીતના કોમ્પિટિશનને કારણે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ એના માટે જ અમે લોકો બી એક કોશિશ કરીએ છીએ કે માઇનોર નાની વસ્તુઓ બી વિદ્યાર્થીઓ અથવા મા બાપ સુધી પહોંચતી કરવાની કોશિશ કરીએ. કદાચ એ જ્યારે વિડીયો શેર કરે ત્યારે બીજા લોકો સુધી બી પહોંચશે. કદાચ એમનું બાળક એલિજિબલ ના થઈ શક્યું તો આ એનઓસી કોર્સમાં નથી આવ્યું તો બીજાના બાળકને આ મદદ મળી જાય અને બીજાનું બાળક બી આની અંદર આવી શકે. હવે આપણે મેઇનલી હું તમને પહેલું એનઓસી કોડ્સની વાત કરું. એનઓસી કોડ ખાસ નોટ કરો કે જે અપડેટેડ લિસ્ટની અંદર છે, જેમાં નવા કોણ એડ થયા છે એ બી હું તમને કહેતો જઈશ. એનિમલ હેલ્થ ટેકનોલોજીસવાળા છે, 32104નો એનઓસી કોડ છે. આ નવો એનઓસી કોડ એડ થયો છે. ઓડિયોલોજીસ્ટ છે, સ્પીચ લેંગ્વેજવાળા છે, 31112નો એનઓસી કોડ છે. કાર્ડિયોલોજીવાળા નવો એડ થયો છે એનઓસી કોડ, 32123નો એનઓસી કોડ છે. 31201 જે જૂનો જ હતો. ડેન્ટલ હાઇજિનિસ્ટ છે, ડેન્ટલ થેરાપિસ્ટ છે, 32111 નવો એનઓસી કોડ એડ થયો છે. ડેન્ટિસ્ટ છે, ન્યુટ્રિશન્સ છે, 31110, 31120 આ એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા છે. જનરલ પ્રેક્ટિશનર છે, ફેમિલી ફિઝિશિયન છે, 31102. 32101 છે લાઇસન્સ પ્રેક્ટિશનર્સ. મસાજ થેરાપિસ્ટ છે, 32201. મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ છે, 33101. 32120 મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન, 32121 મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસ, મેડિકલ સોનોગ્રાફર્સ, નર્સ પ્રેક્ટિશનર્સ, નર્સ એડ, પેશન્ટ સર્વિસ વર્કર, નર્સિંગ કોઓર્ડિનેટર અને સુપરવાઇઝર 31300નો એનઓસી કોડ છે. 31203નો એનઓસી કોડ છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ. 31111 અધર મેડિકલ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ, 32129 નવો કોડ એડ થયો છે. 31209 અધર પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન હેલ્થ, અધર ટેકનિશિયન્સ હેલ્થ થેરાપીની અંદર 32109નો એનઓસી કોડ. 32102 પેરામેડિકલ ઓક્યુપેશન્સ નવો કોડ આવ્યો પાછો. 31120 ફાર્માસિસ્ટ છે, ફાર્મસી ટેકનિશિયન 32124 આ બી નવો કોડ એડ થયો છે. અને 33103 જે જૂનો હતો ફાર્મસી ટેકનિશિયન્સનો એ એમનેમ રાખવામાં આવ્યો છે. ફિઝિશિયન આસિસ્ટન્ટ જે છે 31303નો એનઓસી કોડ. 31202 ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજીસ્ટ 31200. 31301 રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રેટિસ્ટ નર્સ. રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ સાયક્રેટિસ્ટ નર્સ જે છે એ 31301. 32103 સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42201નો એનઓસી કોડ. સોશિયલ વર્કર 41300 આ બંને એનઓસી કોડ નવા એડ થયા છે. સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન્સ 31100નો એનઓસી કોડ એડ થયો છે. સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી 31101. 41301 થેરાપિસ્ટ એડ થયા છે. અને વેટેનરીઝ જે કહેવાય છે 31103 એડ કરવામાં આવ્યા છે એનઓસી કોડ્સ. આ 36 કે 37 જેવા જે એનઓસી કોડ છે આનું એક ન્યૂ લિસ્ટ આવ્યું છે, જેની અંદર અમે જે નવા એનઓસી કોડ થયા એ એડ થઈને આવ્યું છે. અને આ બધા લગભગ
હેલ્થકેર અને સોશિયલ સર્વિસ કેટેગરીઓવાળા માટે બેનિફિટ છે. એટલે જો તમારે બી આની અંદર હેલ્થકેર અથવા સોશિયલ સર્વિસની અંદર એડ થતા હો અને પીઆર માટે એક્સપ્રેસન્ટીનું નવું અપડેટ જોતી હોય તો આ તમારા માટે છે. આ જ રીતે જે રીતે એનઓસી કોડ પ્લસ માઇનસ થશે અથવા કોઈ બી અપડેટ આની અંદર બધાના એનઓસી કોડ નથી ઇન્ક્લુડ કરેલા, પરંતુ જેના બી એડ થઈને જ્યારે બી નવું લિસ્ટ આવતું જશે તો અમે લોકો ટ્રાય કરતા રહીશું. એક અમારી નાની કોશિશ કરીએ છીએ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, એ પ્રમાણે અમે અમારી કોશિશ કરતા રહીશું. તમને જો વિડીયો સારો લાગ્યો છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.